અરવલ્લી મેઘરજના ભુંજરી ગામની પરિણીતાની હત્યા કરાઈ। સાસરિયાઓએ જ હત્યા કરી હોવાનો આક્ષેપો થયા છે। હત્યા કરી મૃતદેહને જંગલ વિસ્તારમાં ફેંકી દેવાનો આક્ષેપ મૃતક દીકરીના પિતાએ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે। મૃતદેહનું પેનલ ડોક્ટરો દ્વારા પીએમ કરાવવા અમદાવાદ ખસેડાયો છે। અમારી ભત્રીજી જ અમારા જ કુટુંબમાં મરણ થઈ ગયું એ રીતે સમાચાર ભુંજરીથી આવ્યા। એક બે દિવસ પહેલાં એમના ઘેર ઝઘડો પણ થયો હતો એવા પણ સમાચાર આવ્યા હતા અને સીધો જગદીશભાઈ પર ફોન આવ્યો સવારે કે સજ્જન નીકળી જશે ઘરેથી, તો તપાસ કરતા એમને બાજુમાં જંગલમાંથી મળી। અહીંથી અમે ગામના લોકો બધા તો જ્યાં તો અમને એવી હાલતમાં લાશ મળી કે પગમાં તીક્ષ્ણ હથિયારથી ઘા મળ્યા, શોર્ટ લાઇટના ઘા પણ મળ્યા। અને તો અમારા પહેલાં પીએસઆઈની આખી પોલીસનો સ્ટાફ તો હાજર જ હતો। એના સાક્ષીમાં અમે પન્નોમું પણ કર્યું, તો જ એની ફરિયાદ પણ કરી અને આગળ હવે પીએમમાં લાશ અહીં લાવ્યા છીએ, તો પેનલથી પીએમ થાય એવી અમારી અપેક્ષા છે અને આનો 100% ન્યાય મળવો જોઈએ। કે મારી બેબી 1.5 વર્ષ પહેલાં હું વતની ખોખરિયા ગામનું ખોખરિયા ધુળકોટા અને મારી દીકરી પહેણાયેલી ભુંજરી ગામ। હવે ભુંજરી ગામમાં 1-2 દિવસનો એ લોકોનો કંઈક ઝઘડા હોય કે ન હોય, પણ એ લોકોએ અત્યારમાં મને સવારમાં 8 વાગે કે તમારી બેબી ઘરમાં તપાસ કરતાં મળતી નથી અને અમે ઘરમાં જોયું તો તમારી છોકરી નથી, એટલે અમે આજુબાજુ તપાસ કરી તો અમને મળતી નથી, એટલે તમે એવી રીતે અમે જાણ કરી હશે। હવે ખોખરિયા ધુળકોટાથી માણસો ગયા ભુંજરી, ત્યાં ગયા તે લોકો બધા ફરાર હતા। એના જે જમાઈ છે, સાસુ સસરા નણંદો તમામ ફરાર થઈ ગયા। અમે લાશ પર ગયા તો લાશ પર તપાસ કરતો એમને શરીર પર ઘા હતા, વધતા અમુક શરીર બળી ગયેલું હોવું જોઈએ, એટલે લાઇટ શોર્ટ આપ્યો એવું શક્ય છે, બરાબર। તો ખરેખર તો એને કુવાડાના ઘાથી છોકરીને મારી નાખી છે।